બાપુ, એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે. આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સિદ્ધ યોગી સંત શ્રી ગુરુ ગેબીનાથની. કોણ હતા ગુરુ ગેબીનાથ? એમના માતા પિતા કોણ હતા? એના વિશે આપણે આજે આ પ્રસંગમાં વાત કરવી છે. ગુરુ ગેબીનાથનો જન્મ ઓઢાજામ અને હોથલ પદમણીને ત્યાં ત્રીજા સંતાનના રૂપમાં ગિરનારના કંડરા ડુંગરમાં થયો હતો. ઓઢાજામ અને હોથલ પદમણીની પ્રેમ કહાણી જગ જાહેર છે. જ્યારે ઓઢાજામ અને હોથલ પદમણીને પ્રેમ સંબંધ બંધાય છે અને બંને લગ્ન કરવાનો વિચાર કરે છે, ત્યારે હોથલ પદમણી ઓઢાજામને કહે છે કે હું કોઈ સામાન્ય કન્યા નથી, હું ઇન્દ્રના દરબારની અપસરા છું અને તારી સાથે તો જ લગ્ન કરું જો આ મારી ઓળખાણ ગુપ્ત રહે તો, અને જે દિવસે તું મારી ઓળખાણ આપીશ તે દિવસે હું તારે ત્યાંથી ઘર છોડી અને જતી રહીશ. અને ઓઢોજામ આ હોથલ પદમણીને વાત માન્ય રાખે છે અને બંને પ્રેમ સંબંધમાંથી વિવાહના સંબંધમાં બંધાય છે. અને ઓઢોજામ હોથલ પદમણીને લઈ અને કચ્છ જાય છે અને કચ્છમાં ઓઢાજામ અને હોથલ પદમણીને બે સંતાનોનો જન્મ થાય છે. મોટા દીકરાનું નામ જેસલજી અને નાના દીકરાનું નામ જખરાજી. અને ધીરે ધીરે બંને સંતાનો મોટા થતા જાય છે. અને એક દિવસ જે ગામમાં રહેતા હોય એ પિરાણા ગામમાં એક ખૂંખાર સિંહ આવે છે અને જેસલ અને જખરો આ સિંહને મારી નાખે છે. અને આ વાતની જાણ પાટણના રાજાને થાય છે. અને એ પિરાણામાં આવી અને ઓઢાજામને કહે છે કે આ તમારા સંતાનોનું મોસાળ કયું? હવે ઓઢોજામ મૂંઝવણમાં મુકાય છે. જો સંતાનનું મોસાળ બતાવે તો હોથલ પદમણી શરત અનુસાર જતા રહીએ, અને ના બતાવે તો એમની ઇજ્જત જતી રહે. અને આખો ડાયરો ઓઢાજામની મજાક કરે છે. અને ત્યારે એમના સંતાનો જેસલ અને જખરો ઓઢાજામને કહે છે કે બાપુ, ચિંતા ન કરો, જે વાત સત્ય છે એ બતાવો. અને ઓઢોજામ ત્યારે કહે છે કે હોથલ પદમણી ઇન્દ્રલોકના દરબારની અપસરા છે, એટલે મારા બંને દીકરાનું મોસાળ ઇન્દ્રલોક છે. અને આ વાતની જાણ જ્યારે હોથલ પદમણીને થાય છે ત્યારે હોથલ પદમણી શરત અનુસાર ઓઢાજામને છોડી અને જવાનું નક્કી કરે છે. અને હોથલ પદમણી જતા જતા ઓઢાજામને કહે છે કે હું મારા પુત્રોને વરદાન આપું છું કે મારો દીકરો જેસલ એક મોટો રાજા બનશે અને મારો નાનો દીકરો જખરો એક દાનવીર બનશે, અને મારા ઉદરમાં પણ એક બાળક છે અને એ બાળક એક મોટો સંત બનશે. અને હોથલ પદમણી ઓઢાજામને છોડી અને ફરી ગિરનારના કંડરા ડુંગરમાં આવી અને રહે છે. અને એમના પૂરા માસે એમને ત્યાં બાળકનો જન્મ થાય છે અને એ બાળકનું નામ ગાંગોજી રાખવામાં આવે છે. અને ગાંગોજી ગિરનારની ગોદમાં અને સંતોના સાનિધ્યમાં ધીરે ધીરે મોટો થવા લાગે છે. અને ગાંગોજી એને ભીલો સાથે મિત્રતા હતી અને ભીલો ગાંગોજીના પૈડા બોલને ઝીલતા. અને સમય પ્રમાણે કામ થાય છે ને ધીરે ધીરે સમય વીતતો જાય છે. અને આ બાજુ જેસલ અને જખરો યુવાન થાય છે અને ઓઢોજામ જેસલ અને જખરાના લગ્ન નક્કી કરે છે. જેસલના લગ્ન હોથલની ભત્રીજી પિરમદે સાથે નક્કી થાય છે. અને પિરમદે રૂપના અંબાર સમી ઇન્દ્રની અપસરાઓને પણ શરમાવે એવી સ્વરૂપવાન હતી. ઓઢોજામ જેસલ અને જખરાને બોલાવીને કહેશે કે આ લગ્ન પ્રસંગે હોથલ અહીં હાજર રહેશે અને તમને દંપતીઓને આશીર્વાદ આપી અને કહેશે કે માગો. અને ત્યારે તમારે માગવાનું કે માં, તમે અમારી સાથે રહ્યો. ધીરે ધીરે લગ્નનો દિવસ નજીક આવી જાય છે. હોથલ પદમણી લગ્નમાં હાજરી આપે છે અને દંપતીઓને આશીર્વાદ આપતા કહેશે કે માગો. અને ત્યારે જેસલ અને જખરો કહેશે કે માં, તમે અમારી સાથે રહ્યો. અને હોથલ પદમણી જેસલ અને જખરા અને ઓઢાજામની સાથે રહેવા રાજી થઈ જાય છે. હોથલ પદમણી ઓઢાજામને છોડીને જ્યારે ગઈ હતી ત્યારે હોથલ પદમણીએ ઓઢાજામને અને એના દીકરાઓને વરદાન આપ્યું હતું કે મારો મોટો દીકરો જેસલ રાજા બનશે એટલે જેસલ કયો કકડાણાનો રાજા બને છે. મારો બીજો દીકરો જખરો દાનવીર બનશે એટલે જખરો મોટો દાનવીર બને છે. અને મારો ત્રીજો દીકરો ગાંગોજી એક સંત બનશે એટલે ગાંગોજી ગિરનારની ગોદમાં કંડરા ડુંગરમાં સાધુ સંતોના સાનિધ્યમાં રહી અને સંન્યાસી જીવન ગાળે છે.
અને એક દિવસ બને છે એવું કે દિલ્હીની ગાદી ઉપર તાજખાનનું શાસન છે અને તાજખાનને કોઈએ જાણ કરી કે કિયો કકડાણાના રાજા જેસલની પત્ની એટલી સ્વરૂપવાન છે કે એ તમારે બેગમ બનવાને લાયક છે, અને જો એ તમારી બેગમ બને તો દિલ્હીની ગાદીને 4 ચાંદ લાગી જાય. આ વાત સાંભળી અને દિલ્હીનો નવાબ તાજખાન કિયો કકડાણા ગામે આક્રમણ કરવાનું નક્કી કરે છે અને પોતાનું લાવ લશ્કર લઈ અને આક્રમણ કરવા નીકળી પડે છે. અને તાજખાનના સૈનિકો જેસલને બંદીવાન બનાવી લે છે અને લોખંડની બેડીઓથી બાંધી મૂકે છે અને પીરમદે ને કહે છે કે તું મારી બેગમ બની જા એટલે હું જેસલને છોડી મૂકું અને એને કિયો કકડાણાનું રાજ પાછું આપી દઉં. અને પીરમદે ચિઠ્ઠી લખી અને ગાંગોજીને જાણ કરે છે અને ગાંગોજી ગિરનારના કંડરા ડુંગરમાંથી 1000 આદિવાસીઓને લઈ અને આ યુદ્ધના મેદાનમાં આવે છે. અને પીરમદે પણ પુરુષનો વેશ લઈ અને યુદ્ધ કરવા નીકળી પડે છે અને જખરો અને એની પત્ની પણ યુદ્ધ મેદાનમાં નીકળી પડે છે અને બધા વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલે છે. અને ગાંગોજીના 1000 ભીલો અને આદિવાસીઓ પોતાના તીરથી રાજાના બધા સૈનિકોને ઘાયલ કરી મૂકે છે. અને જેસલ લોખંડની બેડીઓ તોડી અને યુદ્ધ મેદાનમાં નીકળી પડે છે અને તાજ ખાનનું માથું વાઢી નાખે છે. અને તાજખાનના સૈનિકો જેસલને ઘેરી લે છે અને જેસલને મારી નાખે છે. જેસલનું મૃત્યુ થતાં જેસલની પત્ની પીરમદે પોતાની પાસે રહેલી કટાર પોતાના પેટમાં ખોસી લે છે અને એ પણ મૃત્યુ પામે છે. અને જખરો અને એની પત્ની યુદ્ધમાં હજી ઝઝુમતા હોય છે. અને આ વાતની જાણ તાજખાનની શહેજાદી રૂબિયા બાનુને જાણ થતાં તે યુદ્ધને બંધ કરાવે છે. અને જખરા અને એની પત્નીને યુદ્ધમાં ઝઝુમતા જોઈ અને એમના વખાણ કરે છે. અને જખરાને કહે છે કે હું તારી સાથે પ્રેમ વિવાહ કરવા માંગુ છું. અને જખરો રૂબિયા બાનુ સાથે પ્રેમ વિવાહ કરે છે. અને જખરાની પહેલી પત્ની રાજપૂતાણીના જે સંતાનો થાય છે તે રાજપૂત કહેવાય છે અને રૂબિયાના જે સંતાનો થાય છે એ સુમરા કહેવાય છે. અને આ બાજુ ગાંગોજી યુદ્ધમાં ખૂબ જ ઘાયલ થઈ ગયા હતા અને તે ગિરનારમાં કંડરા ડુંગરમાં આવે છે. અને ત્યાં એમનો ભેટો રામદેવ પીરના શિષ્ય મલીનાથ સાથે થાય છે. અને મલીનાથ ની પાસે એ ગાંગોજી નાથ સંપ્રદાયની દીક્ષા લે છે અને મલીનાથને ગુરુ બનાવે છે. મલીનાથ ગાંગાજીનું નામકરણ કરે છે. ગાંગાજીમાંથી મલીનાથ ગાંગાજીનું નામ ગેબીનાથ રાખે છે અને ગેબીનાથને આશીર્વાદ આપે છે કે હે ગેબીનાથ, તારે તારી યોગ શક્તિને સિદ્ધ કરવાની છે. અને ગેબીનાથ પોતાના ગુરુ મલીનાથનો આદેશ માની અને ગિરનારની ગોદમાં પોતાની યોગ શક્તિ સિદ્ધ કરવા માટે બેસી જાય છે. અને યોગ શક્તિ સિદ્ધ થાય છે એટલે ગેબીનાથ થાનગઢ તરણેતરના રસ્તે જતા 2 ડુંગરાઓ આવે છે અને એ ડુંગરામાં બ્રહ્મ ગુફામાં પોતે એકાંતવાસમાં રહેવા લાગે છે. અને એકાંતવાસ દરમિયાન એ ક્યારેય કોઈને મળતા નથી. એક દિવસ થાનગઢના મેપા કુંભાર જીલાણા તળાવમાં માટી ખોદવા જાય છે અને ત્યાં એમને ગુરુ ગેબીનાથના દર્શન થાય છે. અને ગુરુ ગેબીનાથના દર્શન કરી અને મેપા કુંભાર ધન્ય બની જાય છે. અને મેપા કુંભાર ગુરુ ગેબીનાથના ચરણોમાં પડી જાય છે અને ગુરુ ગેબીનાથ એને નાથ સંપ્રદાયની દીક્ષા આપે છે. અને મેપા કુંભારમાંથી એને મેપા ભગત કહેવામાં આવે છે અને મેપા ભગતમાંથી એને આપા મેપા નામ આપવામાં આવે છે. અને ગુરુ ગેબીનાથની શિષ્ય પરંપરા આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા દાના, આપા વિસામણ, આપા ગીગા, મૂડીબાઈ, ભોળીબાઈ અને લાખા ભગત જેવા અનેક સિદ્ધ સંતોના નામકરણથી આગળ ધપે છે. ગેબીનાથની જગ્યા થાનગઢથી તરણેતર જતા રસ્તામાં 2 કિલોમીટરના અંતરે આવે છે અને મોટા ડુંગર ઉપર ગેબીનાથના ભોયરા તરીકે ઓળખાય છે. અને ગેબીનાથની જગ્યામાં 152 વર્ષ પહેલા સોનગઢ નામે ગામ વસેલું છે. અને લોકવાયકા પ્રમાણે બાપુ એમ કહેવાય છે કે ગુરુ ગેબીનાથ આશરે સૌથી વધારે 350 વર્ષ જીવાતા અને એના પછી લોલંગરી બાપુ 230 વર્ષ જીવાતા અને ત્રીજા ક્રમે રામાનંદ બાપુ 176 વર્ષ જીવાતા અને ચોથા ક્રમે રોહિદાસ બાપુ
151 વર્ષ જીવાતા. અને બાપુ આવી લોકવાયકાની વાતો આપણે જાણવાથી સાંભળવાથી ઘણું બધું જાણવા મળે છે. અને આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.